માત્ર 2.5 વર્ષની ઉંમરે રાજસ્થાન છોડી અને ગુજરાત આવી જાય છે આપણા ગુજરાતી સિનેમા જગતના રૂપાળી રાધા. એમને હજુ કોને મળવાની ઈચ્છા છે? શું અમને ગુજરાતી બોલતા આવડતું હતું પહેલેથી? તો આવી જાઓ, આપણે આ વિડીયોમાં બધી જ વાત કરવાના છીએ મમતા સોની વિશે. તો મિત્રો, 2.5 વર્ષની ઉંમરે મમતાબેન સોની રાજસ્થાન છોડી અને ગુજરાત આવી જાય છે. વાત કરીએ એમના વતનની તો રાજસ્થાનનું અજમેર એ એમનું વતન છે મિત્રો. પણ એમનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં રહે છે. અને મમતાબેન સોનીને નાનપણથી જ એમને ડાન્સનો બહુ શોખ હતો. અને ડાન્સ કરવા એ કોઈ કોમ્પિટિશન હતું એમાં જામનગર જાય છે. અને જામનગરની અંદર એક પ્રખ્યાત કેમેરામેનની નજર આપણી રૂપાળી રાધા મમતાબેન સોની પર પડે છે. અને પછી મમતાબેન સોનીને એક ફિલ્મ મળે છે અને એ ફિલ્મનું નામ હતું તરસી મમતા. તો આ ફિલ્મમાં એમનું એટલું બધું નામ ના થયું, પણ આ ફિલ્મ કર્યા પછી એમને ફિલ્મ મળે છે કઈ? આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જોડે. અને એ ફિલ્મનું નામ હતું એકવાર પીયુને મળવા આવજે. અને મમતાબેન સોનીની હિટ ફિલ્મ કહેવાયા એકવાર પીયુને મળવા આવજે. અને એમાં મમતાબેન સોનીનો મેન રોલ હતો. અને આ ફિલ્મ સુપર હિટ જાય છે મિત્રો. અને એ પછી મમતાબેન સોનીની ફિલ્મોની લાઈન લાગી જાય છે. અને આજ સુધી આપણે મમતાબેન સોનીની ફિલ્મોની વાત કરીએ તો તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી અને એટલી ભાષામાં રાજસ્થાની એટલી ભાષામાં એમણે 27 ફિલ્મો કરી છે. 27. અને એમાં સુપરહિટ ફિલ્મ કઈ ઓળખાય છે? એકવાર પીયુને મળવા આવજે. અને વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોનીની જોડી ગુજરાતના એક ચાહકની અંદર એમની જોડી એટલી પ્રખ્યાત થઈ જાય છે કે વાત ન પૂછો. મમતાબેન સોનીને કોઈ મમતાબેન સોની કહેતું જ નથી, રાધાના નામથી ઓળખે છે. અને વિક્રમભાઈ ઠાકોરના લીધે એમને રાધાની ઉપમા મળે છે, રાધા મિત્રો. અને મમતાબેન સોની ગુજરાતી ક્યારે શીખે છે? તો મમતાબેન સોની એમને પહેલાં ગુજરાતી પિક્ચરની ઓફર આવે છે ત્યારે તેઓ ગુજરાતી શીખે છે. એમને સરખું ગુજરાતી બોલતા પણ આવડતું ન હતું. અને મમતાબેન સોનીને કોને મળવાની ઈચ્છા છે? બાબા રામદેવ. એમને મળવાની એમને ઈચ્છા છે. એમણે એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે મને બાબા રામદેવને મળવાની બહુ ઈચ્છા છે. અને વિક્રમભાઈ ઠાકોર જોડે એમના કેટલા બધા મૂવી આવ્યા છે, ગજબ, જોરદાર પિક્ચર. એમ વિક્રમભાઈ ઠાકોરની જોડી અને મમતાબેન સોનીની જોડી આમ અલગ જ લાગે. બાકી અત્યારે પણ વિક્રમભાઈ ઠાકોરના મૂવી આવે છે, પણ જોડી તો જોડી કહેવાય. મમતાબેન, વિક્રમભાઈ અલગ જ પિક્ચર જોવાની આમ અલગ મજા આવે એમ. ખબર નહીં એમના પર્સનલ કારણોને લીધે વિક્રમભાઈ ઠાકોર જોડે તે મૂવી નહીં કરતા. અને હાલ ભલે તેઓ ફિલ્મ જગતથી દૂર છે, પણ સોશિયલ મીડિયાના વિડીયોના માધ્યમથી તેઓ બહુ એક્ટિવ રહે છે. અને તેઓ પોતાની શાયરીના લીધે તેઓ એક અલગ જ આમ આગવી ઓળખ ધરાવે છે. અને તેઓ આપણા દેશમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, પણ દેશ વિદેશમાં પણ તેઓ ડાયરાઓ કરે છે પોતે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.